મમ્મી ગુડ મોર્નિંગ. હેલા હેલા અરે વેચવાની શું કા તારે? અરે તેલ કઢાવવાનું છે, અળી કોથળાનું તેલ કઢાવવાનું અને જે પેલા એરંડા રહ્યા ને એ વેચવાના. હા જગ્યા થાય કે હોય બધું ભરાઈ ગયું છે. આ તો ઘઉં છું બધા મમ્મો, આ બધા ઘઉં છું તે આપણે 12 મહિના જેવું ચાલશે. હા એ તો ચલા 2-3 કોથળા આવશે. ગાડી સાફ કરવા મોડી હાલે તો તને તાર જો ગાડીની ચાવી. ગુડ મોર્નિંગ. હું ગાડી સાફ કરું આખી લે નવાઈ કે ભાઈ આખી ધોઈ ચાવી ચોક હશે. કાલે હું સારું લઈ તો જો તો ચોક નતો જો તો 10 વાગે તારે નીકળી તા 10 વાગે પહોંચે. તૈયાર થા હું તો હાલ થઈ જાય. તૈયાર થા ટીકલા. એ નહીં સંજય તો કયા કપડો પહેરું છું એ ના લઈ જાય. પેલો રહ્યો ને એક મસ્ત રૂમાલ રહ્યો. સંજય જાય છે ગાડી સાફ કરવા. તો ગાઈસ સંજય ગાડી સાફ કરે છે કારણ કે અમારે છે ને ગોધીનગર લઈ જઈએ ને એટલે કબૂતર ચરકી જ જાય તો સાફ કરી અત્યારે. વિયો તૈયાર થઈ જાય. તાર આપવું છે તાર મોમાન ઘેર એકલી રે હોય આપવું છે મોમાન જોડે રે એકલી. હા ઓકે તૈયાર થઈ ગયા છે ને આજે છે સમૂહ લગ્નમાં તો મમ્મીને બધો તૈયાર થઈ ગયો. સંજો વકીલના જેમ તૈયાર થયો. હા હેડે આમ ગાયની બહુ રિક્વેસ્ટ આવતી હતી કે તમે સમૂહ મેરેજમાં જાઓ ને તો ફોર્મલ કપડા પહેરજો. તે ફોર્મલ ચાલ આગળ કોમેન્ટ કરજો. મોડવો આવી ગયો. મમ્મી અમે જઈને આવીએ બરાબર બરાબર. ચાલ બોડી તો પૂનમ તો રવાની પાછી 4-5 દાડા એટલે રવા દે છે. હા એને બોલાવતી ના તો ગાઈસ મોડવો આવી ગયો અને અમે જઈએ છે સમૂહ લગ્નમાં મહેસાણા વીરતા. હાજો ફટાફટ બેસી જાઓ. હા બધું પતી ગયું હશે ને મોજી હશે. લઈ ચાવી લાવજે. એટલે કોણ આવી જાવ વેન્સડે અલે હેડ ફટાફટ હેડ ખડા મમ્મી જઈને આવીએ હો. ચલો ગાઈસ તો અમે જે છે સમૂહ લગ્નમાં આજ તો ગાઈસ બહુ બધાની રિક્વેસ્ટ હતી કે તમે ફોર્મલ કપડો ટ્રાય કરજો. તે આ વખતે મેં ફોર્મલ ટ્રાય કર્યો છે. ચાલ આગળ વકીલ જેવો એક તો વકીલો જો કરમાં ભલે વકીલાત ના આવડતી હોય પણ વકીલ તો હોતો. પહેલી તારીખના બહુ મુહૂર્ત છે નહીં? ચલી આપણે ગાડીઓ હોય મળી ઉજવવાનું હોય બધવાનું કેવું મસ્ત ઉજવી તમે ચમ ચોર આવો ઉજવતા આપણે લાવીશું મોટો થઈ જાય ને કેક લઈને જાય કે ઓગળી જાય તો હું વિમાનમાં અમારી છે કેક લઈને આવે કે. તો ગાઈસ 10:42 થઈ અને અમે આવી જાય વિસનગર. સર પોકી જાઉં ટાઈમે અડધા કલાકમાં થયો. એ પૂનમ તમને એવું લાગે આજકાલ લગન છે પણ મારે 10 વર્ષ પહેલા લગન થયો. તો ભાઈ 10 વર્ષ પહેલા તો ટ્રેક્ટરમાં જ હોય ત્યાં વિમાનમાં હોય. વાત કરે છે લગન એસી તો ધીમી કરજે. મેલ દીધા 9 ટ્રેક્ટર. તો ગાઈસ ગોરાત આવી ગયા છે મજામાં. જેન્સુડી તો જવું ડાયરેક્ટ મોડ થઈ ગયું. તો ગાઈસ આવી ગયા છે ગોરાદ. હા બેટા આવો રંજીજી. હા આવ ચાલતે જેન્સી તું આવી રહું છે રમવા લાવું તો આવ્યો પાછો જેન્સી તો ઈ દેવા તાર રહું છે હોય ગુડ આવી રહું જેન્સી નહીં રહેતી પણ ગુડું કે જેન્સી નહીં રહેતી આ ધ્યાન રાખજો. જો જતી ના રે ગુડુ આવો થેડ આવો હારું રવા દે. ચલો ગાઈસ તો ફટાફટ નીકળીએ તાણે વીરતા. ચલો ગાઈસ તો અમે છીએ છીએ વીરતા. ગોરાત આવી ગયા છે મંજિલ લઈ લીધા છે. કેટલા વાગ્યા? 11 વાગ્યા છે. કેટલું આગળ છે બહુથી હોય બાજુ કઈ બાજુ ખબર ને હોય બાજુ પુલ આડો ખાલી 1 કિલોમીટર ધીરો જ નહીં જવાનું. પેલો રસ્તો હે ને પૂંજા વાળો ગુડ મોર્નિંગ જઈ
समूह लगन से वीरता तो जैसे चला मम्मा जोड़े रजे हो ના તી નવી ગાડી ત્યાં વચ્ચે વચ રિક્ષા ઊભી રાખી છે હું બધો આવાજ ગમે તે ઉતારું તો ગાઈસ આવી જશે સમૂહ લગનમાં આ ઠાકોર સમાજ છે અને શાંતિથી બેસો બધા આવું તો ના હોય હા ભૈયા બધા શાંતિ જાળવો તમામ મહેમાનો હશે એમનું સ્ટેજ ઉપર સ્વાગત થશે બધાને જોવા મળશે એટલે બધા થોડી જગ્યા કરો તો ગાઈસ અહીંયા આવીને ગયા છે અહીંયા સમૂહ લગન છે પણ બીજા સનાતની આપણે અનુક્રમણા કરવાની છે આકાશમાં ઉડવા માંડ્યા છે હજુ આપણે ભણવાની વાત કરીએ છીએ આપણા સમાજના તો ગાઈસ ગરમી ખતરનાક પડે છે નહીં આપણે તો ગરમીમાં જ લગન હોય કુલર પાછળ પડ્યું કુલર તાપ થઈ ગયા છે ખુલ્લું છે તોય સારી છે આટલી ગરમી અમારા કાર્તિકસિંહ કે વ્યસનો તોડજો વ્યસનો કરતા હોય નાના મોટા તો છોડજો બાઇક ચલાવતા હોય ગાડી ચલાવતા હોય ત્યારે મોબાઈલ ઉપયોગ ના કરતા ત્રણ વિડિયો જોઉં છું ઊભી ના જાય ચલો ગાઈસ તો ગાઈસ આવી ગયા છે મોડ કરીને બહાર નીકળે એટલે પકડજો 1 મિનિટ હા એક સા આવજો ચલો જય માતાજી જય માતાજી હા આવજો હા આવો તો થેન્ક યુ આવો જય માતાજી તો ગાઈસ પાછા આવ્યા છે પૂનમના પિયર જઈએ આપણે થોડી વાર પોણી પીએ તો ગાઈસ વાયકન આયા છે અને ગુડ્ડુ તમ રવાનું કેસ ભાઈ ગુડ્ડુ રહું છે તો જઈ મને શું આડી જાય છે મમ્મી ના રોસે તો પૂનમના જોડે રવાનું પૂનમ ગુડ્ડુ ચેન્સી વ્યૂ 4 જવાનું છે તો પણ મમ્મી જોડે જવું ના ખેત ના હું તો લઈ જવું
તો પોલાઈ જાય કોઈ રોટલી નહીં. યાદ કરે તા મમ્મી રજીત ના તો બીજો સ્ક્રૂ એ પડી ગયો યાદ નહીં કરે મમ્મી બહેનું રમાડશે. હા સૂટ બૂટ નક્કી કરવાના. ખાવાનું કરશો ખાવાનું તો નહીં અમારે. તમે ના ખાતા મને તો ભૂખ લાગી આ તો ખાઈ લે એટલું જ પડ્યું હશે. એક ચંદ ચાલો ગાઈસ તો ફટાફટ જઈએ. હું જાઉં છું મહેસાણા હું કોમ હતું લે હું ભૂલી ગયો. તો ગાઈસ શેરવાની ને એ બધું ચેક કરવા જઈએ છે. સેટિંગ થાય તો બુક કરાવી દઈએ. અને છોકરાનો કપડો લેવાનો જેન્સીનો. કહું સીધું ન તો મેં એવું કે હજી જવાના તો હું લેતા જ જઈ પાછી અંગાત. હારે તું એટલે અંગાતે મને માફ ખાવા પડે તો તે હું ગુડ્ડુ ને ચોજો આવ્યો સીધા આયા તો નહીં ને કરતો ઘરમાં. જા બોલી હેડ. તો ગાઈસ અહીંયા આવ્યા છે થોડો નાસ્તા પાણી કરવું છે કારણ કે ભૂખ લાગી છે. મારે તારો ખાવું બીજું સારું કે હા અહીંયા થોડો નાસ્તો કરીએ. છોકરો અહીંયા બેસી જશે. આવ્યો મારો લઈ જાઓ મોટો લઈ લઉં. ચલો ગાઈસ તો આપણે ખાઈએ વડાપાવ. ગોડો અહીંયા આવતી રાખવું હોય તો ના હીરો પંખો છે. ગાઈસ અહીંયા છોલે ભટુરે ખાવા ઉભા છે. કે પેલા શું કે વડાપાવ ખાધા પણ ના મજા આવી. હા હા ગોડો આવી જાય છોલે ખાવા. મંગાવીશ બીજે કેટલા તો નહીં ખાવી ના ભાવે. આ તો એક આવે છે ને બીજે હા ચણા શાક નહીં ભાવતું હતું બસ આવી ગયું બીજું. તો ગાઈસ ચલો છોલે પૂરી ખાઈએ. ના છોલે ભટુરે. છોલે પૂરી ના કે પૂરો કહેવાય. હા એટલે તો ગાઈસ અહીંયા છોલે ભટુરે 3 ડીશો મંગાવી હતી. જવું છે કપડો લેવા. છોકરાનો કપડો લેવા દઈએ પછી આપણે લેવા દઈએ. આ મારા આ રીતે જ હતું. બધું આખું ફેમિલી આવી જાય પણ અમારે પરોઠા શાક હતું. કામ કરાવવા મોટા ભાઈ એક સરખું કરી કલાક સુધી કરવાનું ભાઈ આરે લઈને જઈએ અને વોટરે ખાન બહુ મજા આવે. તો ગાઈસ હું કામ કરાવવા આવતી જીતી ના જતી ના આવતી કોઈ હું આપણે આ રીતે ટેબલ બેબલ બધું આવું છે પણ તો આમ જ મજા આવે ખાવાની. તો એ ફેન જ છે આપણો. આપણે તો મહેમાન આવું ને તો મહેમાન ને ત્યાં લઈ હોટલ મહેમાનને વોટાવી હા બધું તો શરદી થઈ જાય આપણો હોટલ બંધ કરીએ પછી નહીં પછી હું નોકરી જવા માંડ્યો. માટા થઈને કરે કે નવા નવા નાના પાડી હા નવા નવી ના લવાય ને નાઈ જાય તો ક્યારે આ તો વાંધો કેવું છે એ નહીં તું નહીં કોઈક બીજી હોય તો એમ નવા નવી. ચલો હા તો કે નાસ્તો વાસ્તો કર્યો. છોકરાનો કપડો લેવા આવ્યા છે તો આ તો જુઓ રમકડો લે. હું બીજું ક્યાંથી હાલ લવ યુ હવે હાપુને કશે તેરમાં જોઈએ છે સિવલેજ જોવો એ તો તારી વાત કરશો. ચલો તો કઈ જોવા મેળ પડતો નહીં. હવે તો આ તો ખરીદી નહીં જોધપુરી કઈ નહીં હોય સરખું. આપણા જેવી નહીં આપણે જેવી જોવાની એવી નહીં. હા હવે મહેસાણા બજારમાં ઊભા છે. જવું ત્યાં તો સૂટ બૂટ તો પસંદ આવ્યું નહીં પણ આમ છોકરાઓનું સજાઈએ થોડી વાર. અહીંયા વેસ્ટ સાઈડમાં આવ્યા છીએ. બધો શું આયા તારા જેટલા આયા છે એનથી ઉપર મારો કાના સંજ્ઞાના સંજાન તો વધારે જ હશે. રાખી દે માટે તારો કેમ શોખી મારે બે શર્ટ નવો લાયક લે બે સીવડાયો કે 4 ના થયો. સંજય લગન નો ચંપલ શું 1500 માની લેવો બીજી હાડી ના લાવ 1500 ની કોનો ચંપલ લાવી તો પાર્વતીને બરાબર નહીં 1700 નો તામ એ નહીં આવાજ હતો આવાજ બોલતો હતા એને નાની ટી-શર્ટો ટી શર્ટો ચાલે. છોકરા આ છોકરીઓ હા એ જો લઈ લીધો તો પગ થોડા ઊંચા રાખવાના એટલે ઓમ રાખવાના એટલે ફટ દઈને ઉપર જો પૂનમ તો આવતી નહીં ગાઈસ. એ બધી વાત નથી પાછી. એ છોકરો સારો કહેવાય પૂનમ કરતો. હા લેવાય ભાભી માટે ચંપલ લીધો ને એક તો લીધો હશે. પીને તો એવો મસ્તી કાઢે છે ને ગુડ્ડો વ્યૂ જેન્સી નહીં.
એ જાઉં ટીકો અને સંજુ 2 જણ બૂટ લઈશ. કશું પસંદ આવતું નહીં. કિનલી લગન એક જ વાર છે, જો ફરીથી થવાના છે લગન. ના તો છોકરો તાર 10 જો લુગડા લઈ લે. તે લઈ લે વખતે ખરો ઉનાળો ચાલુ છે. હવે ખરાબ કેવું લાગે હો. થોડો પેન્ટ ફિટ અરે શર્ટ થોડો પેલો લાગે છે. ફેક્ટરીમાં કામ કરતો હોય ને એવું લાગે છે. આ બિલ્લો માર્યો હોય ને ફેક્ટરીમાં જતો હોય એ પાછળ તો મોટો થઈ જાય. આવું પૂનમ નું કે સટનેનું પડો. તાણા કેડી કેડી આવો. આમ પાછળ જોયા પાછળ એટલે કાઢ નાખજો પૂરી વેણવાનું લાગે. ફટાફટ આપણે બિલ ભરાઈ દઈએ કારણ કે બહુ લેટ થઈ ગયા છે. હા ગડ્ડો કદી જા જઈથી આગળથી કદી જા. હા ગુડ્ડુ કપડો લેજો. હા કપડો લેજો. જેન્ચુ એ કપડો લેશે. ઓકે તો લઈ લીધો ખરીદી કરી. તમે કરી અમે ચો કરી. તો તમે કરો કોણ ના પાડો છો. અમે તો ગમતું જ નહીં. ચંપલ ગમે હતી ઉપર પાછું બિલ બનાવવા જવાનું. તો જવું પડે છે. તો ગાઈસ વિવાહ તો પથારી ફેરવી છું. અહીંયા ગાડી ઉભી રાખી પાછો આવ્યા છું. અહીંયા છોકરોનો તો હજી બાકી જ છું. છોકરાનો ત્યાં છે એટલે 2 જોડી લીધો હતો ને ત્યાં. એટલે બીજા 1-2 જોડી લઈ લીધો. પસંદ કરી લેજે તું ગમું એ. પસંદ કરી દીધો. તને ગમું છે હો નાઈટ ડ્રેસ લીધા તો આવજે તાન કાલ બજારમાં જશે. પણ આ બધો છો ટાટા ટોળાને લઈ જાય. તો કઈ છોકરોને થોડો કપડો લીધો છું. ગાડી એ પાર્કિંગ કરી પેલો હજી નીકળતો જ નહીં. જો બી પહેરવા મોડી. મમ્મી નાઈટ ડ્રેસ લઈ લઉં. આ તો એક લીધું હું નાઈટ ડ્રેસ. ગાઈસ અમે બૂટ લેવા આવ્યા છીએ તો મને તો આવા ગમું છું. સંજય સ્પોર્ટ શૂઝ લીધા. શું થાય છે કેટલા વાગ્યા હોય ના હોય તમારું લેવા મારું કશું કીધું જ નહીં. તો લેવા પણ કોણ ના પાડે છે. ગમતું જ નહીં લેવું તો એવું મમ્મી આઈ રહ્યા. આઈ રહ્યા. એ આ ચો લઈને આવું છું મૂકે પણ આ જોડ્યું ચંપલ જોજો. હેડો લઈ લીધું બધું ખરીદી કરી દીધી. ચાવી જ નહીં મારા જોડે સંજા જોડે એટલે જ હું અહીં બહાર ઊભો છું. હેડો મોડું થાય કેટલા વાગ્યા હું તો કંટાળી ગયો. હા સંજય થાય તો તમારે શું કહેવાય 10-15 બોક્સ મૂક્યો એટલે બહાર મૂકી છે. ખરીદી કરી દીધી. પૂનમ કે મન મૂકીને પહેલી વાર ખરીદી કરી આ લગનમાં કિંજલના લગનમાં ચાવી લાય. છેલ્લે લગન છે. હા આમ હું તો 2 વાર સુધી હું આમ ખરીદી નહીં કરું. લે ખોલ્યો આ તો ચાલુ પહેલા ટી-શર્ટો ને ચાલો વાંચી દે નીકળીએ આપણે. મોડું થાય છે થોડું. તો ગાઈસ અહીંથી અમે નીકળી ગયા છીએ. લગભગ કેટલા વાગ્યા છું 7 વાગ્યા. 7 વાગ્યા. આમ ઉનાળો છે. ઉનાળાનો લોબો દાડો હોય એટલો. અને પૂનમનો તાત તો હોય મૂકવાની છે. ગુડ્ડુ ચેન્સી પૂનમ બધો હોય. ચાર લગન છે ગાઈસ. 100,000 ડિસ્કાઉન્ટ છે. 6,000 માં 70% પ્લસ 10% એટલે 80% ડિસ્કાઉન્ટમાં લાયા છીએ. એટલે સમજી લે 1500-2000 ના બૂટ છે. એટલા તો હોય ના હોય. તો ગાઈસ આયા છે ગોરાત પાસા પૂનમનું મૂકવા. પૂનમનો અહીંથી મૂકીને પછી આપણે નીકળીએ. લે એટલા ચાર્જિંગ કરી લો. રે કહો હોય રોતી ના પાછી રોતી ના તું હો. હા હેડા પોય ઓય રહું છે નહીં રહું કા આચો કે સારું સારું પૂનમ કાકી જોડે રહેજો હો. રેગા રોતી ના પાછી હો. પૂનમ આ રોવાના હા તો ગાઈસ પૂનમ તો એકલી રહેશે. ગુડ્ડુન 2 જેન્સી રહું છે કર આબુ છે હેડા પોય હેડા પોય હેડ હાર તાણા મેં જીએ હો. હા ભાઈ રોડ ઉપર આવતી ના આ બાજુ
લા ના પછી અંજુ હું કાઢે નહીં લાવી માર કાઢે હારું વજન એ શું કરવા છે જાર હશે મારે મારે સ્કેનર મોકલજે ટાટા ગુડ્ડુ જેન્ચુ તો ગાઈસ વિસનગર આવ્યા છે સંજય જાય છે દવા લેવા કારણ કે એનું બધું એક હંકાતી થઈ ગયું અને મારી લેતા આવજે પીકલાની દવા લેતા આવજે બરાબર રિયાલિટીમાં દેખવા મળ્યા જય માતાજી મજામાં અમે અહીંયા જ રહીએ છીએ વિસનગર ગામ અમારું દેદા છે આપણા ચાડાથી ચાડા જોડે. હા તમને મળવાની ઈચ્છા હતી પણ અચાનક મળી ગયા મારી વાઈફ તો બહુ હા કે ગમે તે હોય મને મળાવો મને લઈ જાઓ મળવા માટે હું આવું અમુક વખત ગામડે હા હું તો મહેસાણા કોટમાં જ છું હા આવજો આવજો હતો નહીં હો. ચોક્કસ, એ બાજુ આવો ચોક્કસ એટલે હો. ચલો જય માતાજી હા. મળીએ જય માતાજી હા. ચલો લાવ્યો તું દવાની લાવ્યો પણ કાકાની મેળા મારે નહીં જેમ મારી માલી કાલે આપણે બે ખાઈએ સંજય આવશે બસ ખાવા જશે કેટલો લાવ્યો લે વકીલ 60 રૂપિયા 5 કિલો હતું ને 10 કિલો લાવ્યો હા હા પકોડી ખાઈએ ચલો હા પતી ગયો હવે બસ ઇનફ હવે ખાલી શેક પૂરતી ખાલી એક ગોળો ખાવો છે બસ અલે એ તો રહી જ ગોળો ખાવાનું ખોટું હોય ઠંડુ પીતું પીધું ઠંડુ અલે એ આ ચાલ લઈને આવ્યા બધું ઠંડુ તને શરદી થઈ છે તરબૂચ કાઢી મૂકજે હો ખાવું છે હમણાં મોડા લાઈટ બંધ કરતા આવજે અલે આ દિવ્યાંશ માટે તળબૂટ લાયા છીએ અલે દિવ્યાંશ માટે તળબૂટ લાયા છીએ યસ હા હા તો તાણી એવું હોય અંદર તો બફારો મારે છે મમ્મી શિલ્પા ખાવાનું બનાવી શકો અમારા મનમાં તમે ખાઈને આવશો અને હું લાડવા હતા જ ખાઈને આવીએ હોટલમાં ખાઈ લેવું પડે કે આઈ જાય ના ખવાય કે હોટલમાં આ કેવી વાતો કરું છું હોટલમાં હા તો તમે ખાતા જ ના હોય હોટલમાં એવી વાતો કરી રહ્યા છો કેવા જોડે કહા બની પેલા એવા ને કેવા બહાર જઈને તો ભૂખ્યા રહીને જોડે ઘેર ખાતા હોય એ રીતે એ ઉંદેડી એ જાય કેમ શી ખબર વકીલ કોટ હાથમાં ચલી લઈને મારો બુટ હાથમાં ચલી વકીલ બીમાર પડ્યો સમૂહ 51 લગન જેવો હતો નહીં આ સન્માન સ્પેશિયલ મમ્મીનું અને પપ્પાનું સન્માન અને ચાદર ઓટાળો મમ્મીનું પપ્પાનું આગળ દેખી તું વચ્ચે તાળીઓ પાડો બોડી તાળીઓ પાડો તમારા પ્રતાપે અમે અહીંયા આવ્યા છીએ તમને તો જેટલી ચાદર ઓઢારો એટલી ઓછી છે બીજા ક્યાં ગયા અમારા મહેમાન અને મોકલી છે લ્યો बहुत ચાદરો છે ને માં બાજુ મુખ્ય લેતી ને મેં એક એક્સ્ટ્રા આવી કોકની આવી ગઈ પેલા ભાઈને હા આ લીધી ને તે દિન ને ગાડી આ ભાઈ કેટલા બુટ લાવ્યો હા 3200 મમ્મી 3000 ના છે હા ના તને આવલ કોણ પાડે આવલ ખર્ચો કરવાનો એટલે આ મોડવો બંધ થઈ ગયો ને ખબર એ નહીં ઊંઘતા પેલા થોડો નાસ્તા જેવું કરી દઈએ જેવું ઠરી ગયું ને તો ગાઈસ બરાબરનો પવન ચાલુ થયો છે અને એ ઊંઘવું છે મમ્મીની આ બાજુ ઊંઘવું છે બહારથી વાગજે દરવાજો